જો ગોટા બનાવવાનો જારો જુઓ, પછી આ ચમચો પણ ચમચો કહેવાય, ચમચો અરે જય માતાજી તમામ મિત્રોનું સ્વાગત છે તમારો આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં। રોજ સવારે 8:30 આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને ભગવાન માતાજીની અગરબત્તી પણ થઈ ગઈ છે। તમામ મિત્રોને જણાવું કે તમે સવારે ઉઠો, પહેલાં નાહી ધોઈને તમારે જે પણ દેવને તે માનતા હોય એમની દીવાબત્તી કરજો, તમારો દિવસ બહુ સારો જાય। કેમ કે આપણે જે રાતે ઊંઘીએ ને સવારે ઉઠીએ ને એ જ એમની કૃપા હોય તો આપણે ઉઠી ગઈએ, બાકી આપણે ઉઠી નહીં કહેતા। સવારે ઘણા માણસો આપણે જોઈએ છીએ કે રાતે ઊંઘ્યા પછી સવારે નહીં ઉઠતા, એટલે પહેલાં આપણે એમનો આભાર માનવાનો, પછી આપણા દિવસની શરૂઆત કરવાની। ગુડ મોર્નિંગ હારો, એમ સ્કૂલ નહીં ગયો આજ તો? હે સમ નહીં ગયો? એમને જો રિયાંશ રિયાંશ હે આપા આપા તો જો મિત્રો સાંજના 5 વાગી ગયા છે, આપણે ચા બા પી લીધી છે। આજે આખો દિવસ આપણે વ્લોગ શૂટ નહીં કર્યો, સવારે ચાલુ કર્યો તે હવે જ આવશે દશામાના મંદિરે, તો તમને બધાને પણ દર્શન કરાય દશામાના। અત્યારે ચાલે દશામાના દાડા, તો ચલો બધા જઈએ આપણે દશામાના મંદિરે। મિત્રો આપણે દશામાના મંદિર બાજુ પહોંચવા થયા છીએ। અહીંયા ને દશામાના વ્રતના 10 દિવસ 10 દિવસ અહીંયા મેળો ભરાય છે અને મેળો રાતના 8 વાગ્યાથી ચાલુ થાય। અમે સાંજે આવ્યા છીએ દર્શન કરવા માટે, બેસન મેળો આપણે આવ્યા નહીં। રાતના 8 વાગે તમે આવો તો 8 થી રાતના 1 વાગ્યા સુધી અહીંયા મેળો ભરાય છે। અહીંયા જગ્યા હોતી નહીં પગ મૂકો, એટલી બધી પબ્લિક આવે, એટલે આપણે ખાલી દર્શન કરવા હતા એટલે આપણે પહોંચે આવ્યા દર્શન કરવા માટે। આજે હવે જપ્પુને આવ્યા। દર્શન કરાવીએ દશામાના। આપણે દર્શન કરતા દશામાના। હવે અવાજ બહુ આવશે એટલે આપણો સાઉન્ડ તમને સંભળાશે નહીં અવાજ, એટલે આપણે ખાલી વિડીયો શૂટ કરીએ અને મ્યુઝિકની અંદર એડ કરી દેવું, બાકી હવે અવાજ ગીતો વાગતા દશામાના એટલે આપણો અવાજ સંભળાશે નહીં બરાબર। તો ફાઇનલી આપણે હવે જઈએ મહાદેવજીનું મંદિર હોય છે, સિદ્ધાર્થ મહાદેવ, બહુ જૂનું મંદિર છે। તો શ્રાવણ મહિનો જ તમને સિદ્ધાર્થ મહાદેવના પણ દર્શન કરાવી દઈએ। જો આ છે સિદ્ધાર્થ મહાદેવનું મંદિર। અહીંયા પણ સોમવારે બહુ પબ્લિક આવે, સવારે શ્રાવણ મહિનો હોય તો બધા પૂજા આરતી કરવા અહીંયા આવતા હોય છે। બહુ પાટણમાં જૂનું મંદિર કહેવાય સિદ્ધાર્થ મહાદેવનું। ચલો અમે તમને એના પણ દર્શન કરાવીએ મહાદેવજીના। પાછળ છે હનુમાન દાદાનું મંદિર। અહીંયા તમે આવો તો ઘણા બધા દેવી દેવતાનું મંદિર હોય છે। આ છે પાછળ હનુમાન દાદાનું મંદિર। જ્યાં જે કરવા ગયા તો કેટલું મસ્ત વાતાવરણ છે। આપણે મંદિરમાં જઈએ, ગમે એટલા દુઃખ ટેન્શન હોય બધું મંદિરમાં જાય એટલે એકદમ શાંત વાતાવરણ, બધું ભૂલી જવાતું હોય। મંદિરમાં તમારું મગજ એકદમ શાંત થઈ જતું હોય છે। તમે પણ અવશ્ય મંદિરે દર્શન કરવા જતા રહેજો। ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે, હવે જઈએ બહાર, બાળકો તરફ ફેરવીએ। મિત્રો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે, હવે જઈએ બહાર। સારું શું લેવાનું? રમેકડું લેવું? રોજ રોજ રમેકડું હોય? ઓકે ના કરી સમોસા ખાવાય? સમોસા ખાવા તા? હવે દર્શન થઈ ગયા છે, હવે આવી ગયા બહાર। થોડો સારું ના કોક લઈ આવીએ, મેળામાં જો એટલે લઈ આવું થોડા, અને એમને સમોસા બમોસા ખવડાવીએ। શું બે આવું તાર શેમાં બે આવું કે બે આવું? અરે હારી બે આવું ગાડી બે આવું, જપું બે આવું, બે આવું, 2 જણા એકમાં બે આવો આપી દા। કેટલા પૈસા એકના ભાઈબંધ?
એક બાળકના 30, આપણે 50 બેનું સેટિંગ પાડ્યું છે. આનંદ કરાવી દઈએ થોડો એમના. આરવી તો આ બાજ બેસ, આરવી આ બાજ બેહાડ તો મજા આવશે. હા તો આ મેળો રાતે ભરાય. બધા તમે રાત્રે આવું, મેળામાં આવો તો રાત્રે આવું. અને જેને પણ પાટણની આજુબાજુ કોઈ ગામડામાંથી આપવું હોય તો તમને એડ્રેસ કહી દઉં કે પાટણ બસ સ્ટેન્ડથી તમે આવો એટલે શીતળામાં ચોકડી આવે. શીતળામાં ચોકડીથી તમે સીધું અંદર એક રસ્તો પડે, ત્યાંથી તમે સીધા દશામાન મંદિર આવી ગયો. બારેવા સર્કલની હોમે જ છે. જે કોઈને દશામાના દર્શન કરવા હોય એ આવી શકે છે. 10 દિવસ દશામાન મંદિરનો મેળો ભરાય છે. જેને પણ આવવું હોય દર્શનનો લાભ લેવા આવી શકે છે. જય દશામાન. બહેરો હોય એટલે આવું બધું કટલરી ભાડી જાય એટલે ગમે એટલું ઘેર પડ્યું હોય ને એને લીધા વગર ના ચાલે. વાદે બેટા એને લઈ આલું મેં લઈ રહી રી ગમે તે હેડે. કઈ લેવી કે ખટારો લેવો, ટેમ્પો લેવો, બધું લેવું હે? બલૂર તો ના લેતો ફૂટે તારે, બલૂર બધા ફૂટી બહુ જોઈએ. શી લેવી કે શું લેવું હે? રિયાન્સ લીધી મર્સડીજ, 100 રૂપિયાવાળી મર્સડીજ લીધી રિયાન્સ. આરવીએ રિંગ લીધી માથામાં પહેરવાની અને રિયાન્સે લીધી ગાડી. જો મર્સડીજ લીધી એ મિની મર્સડીજ. હવે કોઈક થોડો નાસ્તો બાસ્તો કરીએ પછી જઈએ ઘરે. બતાય એ લેવા કે લાવ બેટા? હા ગાડી લાવે લે લેવાય પછી પણ એવું લઈને શું કરે તું? એ મોય શું છે પ્લાસ્ટિકનું બધું? બોલો જો પીએ બાર કહીએ થોડા સમોસા. અરે તાર સમોસા ખાવાનું? હા એક ડિશ લઈ લે. જમ ખવાય આ સમોસા કા તાજા તાજા. જો કાકા તાજા તાજા. શું કેવું કાકા? પકોડી તો હવાની બધી વાસી હોય. સમોસા ખા મસ્ત. જો તીખા કરો થોડા. ફાઇનલી ગાઈસ આપણા સમોસા આવી ગયા છે. અને જો રમભાઈને સમોસાની પાર્ટી કરી, સમોસા પાર્ટી. તો ફાઇનલી મિત્રો સમોસા પાર્ટી પતી ગઈ છે. હવે આપણે કરીએ ઘર તરફ પ્રયાણ. વચ્ચે બજારમાં જો હોલ્ડ થાય તો તમને વ્લોગમાં બતાવશું. બાકી હવે નીકળીએ ઘરે. બજાર વચ્ચે પ્લાસ્ટિકનો મોલ હતો. એ પણ અમે આવ્યા છીએ થોડી ઘણી ખરીદી કરી લઈએ ઘર વખરીની. બધું તમને સસ્તા ભાવે મળે. વેરાઈ ચક લઈ જવાનું. કોઈ પણ આઈટમ 20 રૂપિયા. મસ્ત તો હોય, જે લેવાનું લઈ લે. વળી 20 રૂપિયાનું જ છે. આવી લઈ રે. હવે પેલી મોટીને ઉપાડીને જ આવી પડે. પેલી થેલામાં આવી જાય સાઈડ. આ દીધી વાટકી કેટલાની? 20 રૂપિયા લઈ. જો મિત્રો હવે વેલણ મળે છે. જેવી પણ તમારે વેલણ જોતી હોય ખાલી 20 રૂપિયા મળી રહે. આમ બતાવીએ. અરે એવું લીધું બતાવીએ. આમ બતાવીએ એવું લીધું. શું બનાવવાનું? આઈસ્ક્રીમ બનાવવાનું. આ કેટલાનું મિત્ર? 30. આ બધો ડિપાર્ટમેન્ટ 30 રૂપિયા વાળો, પેલો 20 વાળો. હવે બધું 20 વાળું નહીં. હવે લેવાનું તો એ રહ્યું, એ નહીં એ તો છે જ નહીં. બીજું કેટલું લઈ લીધું? જે લેવા નથી જે વસ્તુ લેવા આવ્યા તો ફાઇનલી તો મળ્યું ને મકાઈનો. અને જો બીજું કેટલું લઈને આવ્યા? જો તમારા સંગાત પણ આવું થતું હશે કે બૈરાને લઈને જો એટલે આવું રહેવાનું. જે એ ના લેવાની વસ્તુ એ અંદર છે ને મોલમાં એટલે બધું ગોતી લેતા હોય. તો હવે જો આપણે લઈ લીધી છે બધી વસ્તુ. કોઈ પણ મોલમાં આવવું હોય
તો વેરાઈ ચકલા મોલ છે, 20 રૂપિયાનો ભાવ રાખેલો છે, પણ અમુક વસ્તુ એમાં 30 વાળી 100 વાળી પણ મળતી હોય, પણ મોસ્ટ ઓફ વસ્તુ 20માં મળે. ઘર વખરીની કોઈ પણ વસ્તુ તમને મળી રહેશે. જેને આવવું હોય નવું જે બસ સ્ટેન્ડ બનાવે એની પાછળ તિરુપતિની પાછળ વેરાઈ ચકલા તેવા મોલ આવેલો છે. આપણે પકી જઈએ છીએ ઘરે અને શું જો લેવા ખાલી મેડમ ફરવા જતા ને હું લઈને આવ્યા છીએ એ તો અમે બતાવીએ બ્લોગમાં. ડીશ રિયાન છે મર્સડીઝ, લે તાઈ મર્સડીઝ અહીં આ લાયા. આ કેટલાનું? 20 રૂપિયા, 30 રૂપિયા. દરવાજાને જે મૂકો ને તો દરવાજો પકડે નહીં, સોલાય નહીં. તો જો આ લીધી આરતીની થાળી, આરતી કરવા માટે સ્પેશિયલ 100 રૂપિયાની. આ ડીશ આ શું કહેવાનું કરવાનું? એને શું કરવાનું? હા, બેડામ કરવાનું, નાવાનું, મેલું કરવાનું. ભાઈ આર્યો આવું આ જારો ગોટા બનાવવાનો. જારો જુઓ, જારો લાયા. આ લાયા દહીં ભાગવાની ચાયણી, છાશ બનાવવાની. પછી આ છે ચમચો. ચમચો કહેવાય, ચમચો અરે ચમચો કહેવાય. હાર્યું છે ખણાવાનું. બેડામ ખણાવતી હોય તો નહીં જે ભૂલ્યો એટલે બેડામ ખણો. એ આ છે કપડાં સુકવવાની ક્લિપો. પછી આ છે આરુભાઈની પાણીની બોટલ. પછી આ આઈસ્ક્રીમ બનાવવાનું. એ તમારે બધા આઈસ્ક્રીમ બનાવી બતાવશો. પછી જો આ છે વાટકીઓ. પછી આ બીજી બે નાની કણજી ને ચમચો. આ બધી વસ્તુ થઈને 530 રૂપિયાની છે. તમારા મોલમાં જાવું હોય તો જઈ આવજો. બધું બૈરાનું લઈને જજો એટલે હું બધી વસ્તુ વાણીને લઈ તમારે ખાલી પૈસા જ ભરવાના. જો દરવાજાની નીચે મૂકવાનું છે અને તમે દરવાજા નીચે મૂકો દરવાજા કાંઈ નહીં. આપણે જોઈએ એ રીતનું સેટિંગ થાય છે. જો આવી રીતનું મિત્રોને ફિટ કરી દેવાનું. ખાલી 30 રૂપિયાની જ વસ્તુ. જે તમારો દરવાજો ખખડતો ને અવાજ કરતો અવાજ ના કરે. બહારના દરવાજા તો દરવાજો પાણીના ભેજના કારણે ફૂલ્યો જ નહીં સેટ થયો. જુઓ આ ખાલી દરવાજામાં સેટ થઈ ગયું. અને આ વધારાનો ભાગ હોય ને કાપી નાખવાનો. પાક જે હવે જો તો દરવાજો બિલકુલ હવે અવાજ ના કરે. જો રિયાની મર્સડી ચાલે પીપ 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 પીપ. આરુભાઈ 3 વસ્તુ લઈ આવી તો આરુભાઈ રહી જાય. આરુભાઈ તમે ધરાતા જ નહીં હવે. તો ગાઈસ રાતના 11:15 વાગી ગયા છે. આપણે એડિટિંગનું કામ હતું પતાવ્યું. વ્લોગનું એડિટિંગ કર્યું, અપલોડ કરી દીધો. સવારે 7:15 આપણો રેગ્યુલર વ્લોગ વિડીયો આવશે. કે જે પણ જોતા હોય એને ટાઈમસર જોવાનું ચૂકતા નહીં. જો આરવી લેસન કરે. આરવું કરે જો રાતના 11:15 આખો દાડો ફરીને હવે રાતના લેસન કરવા બેહાડાય. તમે તમારા બાળકોને ટાઈમસર લેસન કરાવજો. અને હવે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. અમારા વ્લોગ વિડીયો મિત્રો ગમતા હોય તમારા વિડીયોને શું કરો? લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને શું કરો? સબસ્ક્રાઈબ કરો. તો મળીએ મિત્રો આવતીકાલે સવારે નવા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ.